દેવું અથવા ઋણનો મતલબ શું છે? માસિક આવક અને માસિક ખર્ચ વચ્ચે હંમેશા એક શાંતિ યુદ્ધ ચાલતું રહે છે. ભવિષ્ય માટે બચત પણ કરવી પડે છે, રોજબરોજના ખર્ચાઓ હોય છે અને જીવનશૈલી પણ ઊંચી રાખવી પડે છે. કેટલાક સપનાઓ પણ પૂરા કરવાના હોય છે. એક તરફ વધી રહેલી મોંઘવારીનો દર અને તે સામે આવક પણ નથી વધી રહી, તેના કારણે હંમેશા પૈસાની અછત રહે છે. તેનો અર્થ એ છે કે આવક કરતાં ખર્ચ વધુ છે, ત્યારે તે ખર્ચ માટે બાહ્ય સ્ત્રોતમાંથી પૈસા લેવાની જરૂર છે. તેને જ દેવું અથવા ઋણ કહેવામાં આવે છે. અહીં આપણે દેવાની સરળ વ્યાખ્યા જોઈએ. જો તમારી પાસે પૈસા ન હોય અથવા ઓછા હોય અથવા અમુક જરૂરિયાતોને પહોંચી વળવા તમારા નાણાકીય સ્ત્રોત ઓછા પડી રહ્યા હોય, તો બીજી વ્યક્તિ અથવા નાણાકીય સંસ્થા પાસેથી નાણાકીય મદદ લેવામાં આવે છે, તો તેને દેવું અથવા ઋણ કહેવામાં આવે છે. જે વ્યક્તિ કર્જથી પૈસા લે છે તેને દેવાદાર અને ઉધાર લેનાર કહેવામાં આવે છે. જે સ્ત્રોતમાંથી નાણાકીય સહાય લેવામાં આવે છે તેને લેણદાર કહેવામાં આવે છે. કર્જ વ્યક્તિથી વ્યક્તિને, સંસ્થાથી વ્યક્તિને, સંસ્થાથી સંસ્થાને, કંપનીથી કંપનીને અને માત્ર એટલું જ નહીં, એક દેશથી બીજા દેશને દેવામાં આવે છે. અહીં જણાવેલ દરેક પદ્ધતિના નિયમો અને શરતો અલગ અલગ હોય છે. આપણે અહીં જો સામાન્ય વ્યક્તિ કર્જ લેવા માંગે છે તો તેમાં કઈ કઈ બાબતો સામેલ થાય છે તે જોઈશું. દેવાનો અર્થ. તમે શાહુકાર વિશે સાંભળ્યું જ હશે. સામાન્ય વ્યક્તિના મુશ્કેલ સમયમાં ફક્ત આર્થિક રીતે સક્ષમ હોવાને કારણે શાહુકાર ભારે વ્યાજ વસૂલીને તેનું આર્થિક શોષણ કરતા હતા. પરંતુ નવીનતમ અને આધુનિક સમાજમાં વિવિધ બેન્કો, ક્રેડિટ સોસાયટીઓ, પટપેઢી, ખાનગી ઋણ સંસ્થાઓ દ્વારા કર્જ આપવામાં આવે છે. એટલે કે કર્જ લીધા પછી તેનું ચૂકવણું પણ એટલું જ જરૂરી છે. આ કર્જનો ઉપયોગ કરવા માટે કર્જ લેનાર વ્યાજ ચૂકવે છે. કુલ કર્જ પર વાર્ષિક વ્યાજ દર વસૂલવામાં આવે છે. કર્જની મૂળ રકમ અને કુલ વ્યાજની મૂલ્યની વસૂલાત કરવા માટે બેંક અથવા નાણાકીય સંસ્થા કર્જનો હપ્તો મતલબ કે દર મહિને ચોક્કસ રકમ કર્જદારે નિશ્ચિત સમયગાળામાં ચૂકવવાની કહે છે. આ પ્રાપ્ત થયેલ વ્યાજ તે નાણાકીય સંસ્થાનો લાભ છે. બેંકમાંથી મળતા કર્જનો પ્રકાર. વ્યક્તિગત કર્જ, હોમ લોન, વ્હીકલ લોન, વ્યવસાય માટે મળતી લોન, સિક્યુરિટી તરીકે સોનું ગીરવે મૂકવું વગેરે. કર્જ મળવાની પ્રક્રિયા. કર્જ લેવા માટે ચાલતા બેંકમાં જવું, રસીદ ક્લિપ કરવી અને બેંકના કાઉન્ટર પરથી કર્જ મળી ગયું એવું નથી. બેંક અથવા નાણાકીય સંસ્થા પાસેથી કર્જ મેળવવા માટે એક પ્રક્રિયા હોય છે. બેંકો અલગ અલગ કારણોસર કર્જ આપે છે અને તેના વ્યાજ દર પણ અલગ અલગ હોય છે. પ્રક્રિયા સમાન હોવા છતાં તેમની વચ્ચે થોડો તફાવત હોય છે. જો તમે કોઈ પણ પ્રકારની લોન લેવા ઈચ્છો છો તો તેના માટે બેંકમાં અરજી ફોર્મ ઉપલબ્ધ હોય છે. વ્યક્તિગત લોન માટે સીધો બેંકનો સંપર્ક કરવો પડશે. જે બેંકમાં તમારું ખાતું છે તે બેંકનો સંપર્ક કરીને લોન માટે અરજી કરવી પડે છે. તમે સીધા બેંકની મુલાકાત લઈને અથવા ઓનલાઈન અરજી કરીને વ્યક્તિગત લોન માટે અરજી કરી શકો છો. સોનું ગીરવે મૂકીને લોન લેવા માટે પણ બેંકમાં જઈને આપણી પાસે જે સોનું છે તેને બેંકને સોંપ્યા બાદ સોનાની કિંમત પ્રમાણે બેંક લોન આપે છે અને તેના પર વ્યાજ વસૂલ કરે છે. પરંતુ આ માટે વ્યક્તિએ પોતે રૂબરૂ બેંકમાં જવું પડે છે. જો હોમ લોન અથવા વાહન લોનની જરૂર હોય તો એ માટે જે કંપનીએ નવું મકાન બનાવી રહી છે અથવા વાહન વેચનાર વિતરક બેંક અથવા નાણાકીય સંસ્થા સાથે સીધા સંપર્કમાં હોય છે, તેઓ આ માટે મદદ કરે છે. જ્યારે વ્યવસાય માટે લોન લેવામાં આવે છે ત્યારે ઓનલાઈન અરજી આપી શકાય છે, પરંતુ બાકીની પ્રક્રિયા માટે બેંકમાં જવું જ પડે છે. આ માટે વ્યવસાયનો પ્રોજેક્ટ પ્લાન આપવો જરૂરી છે. લોન માટે અરજી કરી દીધી અને લોન તરીકે ઇચ્છિત રકમ મળી ગઈ એવું નથી હોતું. તેના બદલે લોન આપતી વખતે નાણાકીય સંસ્થા હંમેશા અરજદારની માસિક આવક, તેની કુલ બચત, તેની અગાઉની લોન ચૂકવણીની વિગતો જેવી બાબતો તપાસે છે. તેના અનુસાર અરજદારને લોનની રકમ મંજૂર કરવામાં આવે છે. વાસ્તવમાં બેંક એ જાણવા માંગે છે કે લોન લેનાર અને તેની લોન યોગ્ય રીતે ચૂકવી શકશે કે નહીં. જો અરજદાર આ બધી બાબતો પૂરી કરે છે તો જ તેને લોન માટે મંજૂરી મળે છે, અન્યથા લોન નામંજૂર પણ થઈ શકે છે. વ્યક્તિગત લોન આપતી વખતે આ બાબતોને ખૂબ જ ઝીણવટપૂર્વક જોવામાં આવે છે. એટલા માટે વ્યક્તિગત લોન પર વ્યાજ દર પણ વધારે છે. જો તમે સોનું ગીરવે મૂકીને લોન લેવા માંગતા હોય તો તમારી પાસે જે સોનું છે તમારે બેંકમાં લઈ જવું પડે છે.
બેંક તેમના અધિકૃત સોની દ્વારા તેનું મૂલ્યાંકન કરાવે છે અને તે મુજબ લોન મંજૂર કરે છે. સોનાના 100% મૂલ્ય મુજબ લોન આપવામાં આવતું નથી. બેંકના નિયમો અનુસાર અમુક નિશ્ચિત ટકાની લોન આપવામાં આવે છે. તેના બદલામાં બેંક વ્યાજ વસૂલે છે. હોમ લોન અથવા વાહન લોન લેતી વખતે બેંકો અથવા નાણાકીય સંસ્થાઓ સમાન પ્રક્રિયા કરે છે. સૌપ્રથમ અરજદારની માસિક આવક જોયા બાદ તેને લોન મંજૂર કરવામાં આવે છે. અરજદાર કેટલી કિંમતની વસ્તુ ખરીદી શકે છે અને કર્જની ચૂકવણી કરી શકે છે તેની માસિક આવક જોઈને નક્કી કરવામાં આવે છે. તે મુજબ લોન મંજૂર કરવામાં આવે છે. લોન મંજૂર થયા પછી પણ જ્યાં સુધી લોન ભરપાઈ ન થાય ત્યાં સુધી તે વસ્તુઓ અથવા વાહનનો બેંક પાસે ગીરવી રાખવામાં આવે છે. તે બેંક માટે સુરક્ષા તરીકે કામ કરે છે. જો કર્જદાર કોઈ પણ કારણોસર લોન ચૂકવવામાં નિષ્ફળ જાય તો બેંક તે વસ્તુ અથવા વાહનને જપ્ત કરીને તેમાંથી પોતાની લોન વસૂલ કરે છે. બેંકમાંથી લોન લેતી વખતે એક મહત્વપૂર્ણ પરિબળ હોય છે અને તે છે બાંહેધરી આપનાર. જ્યારે બેંક લોન મંજૂર કરે છે ત્યારે કર્જદારની પૃષ્ઠભૂમિ તપાસતી વખતે કર્જની ચૂકવણી કરવી જરૂરી હશે, જેના માટે બાંહેધરી આપનાર અથવા જમાનતી વ્યક્તિની માંગ કરે છે. બાંહેધરી આપનાર ઉધાર લેનાર જેટલો અથવા તો તેનાથી ઉચ્ચ શ્રેણીનો હોવો જોઈએ. કર્જદાર દ્વારા લીધેલ કર્જ નિયમિતપણે ભરપાર થઈ રહી છે કે નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ. જો કર્જના હપ્તા નિયમિતપણે ભરપાઈ ન થઈ રહ્યા હોય તો તેને મદદ કરવી. જો કર્જદારે કર્જ ડૂબાડી દીધો હોય તો તેની મિલકતમાંથી લોન ચૂકવવી વગેરે જવાબદારી બાંહેધરી આપનારની હોય છે. બાંહેધરી આપનારે આ લોન ચૂકવવા માટેની ગેરંટી આપી હોય છે. તેથી જો લેણદાર પૈસાની ઉચાપત કરે છે તો તેની તમામ જવાબદારી બાંહેધરી આપનાર પર આવે છે. પહેલાંના જમાનામાં એક વાત કહેવાતી હતી કે એક વખત સૂકો રોટલો ખાઈને દિવસો પસાર કરી શકાય છે, પરંતુ માથા પર ક્યારેય દેવાનો બોજ ન હોવો જોઈએ. વાસ્તવમાં કર્જથી ડરવાની જરૂર નથી. તમારી આવકને યોગ્ય રીતે સંચાલિત કરીને લીધેલી લોન સરળતાથી ચૂકવી શકાય છે. એ માટે ઈમાનદારી, નિયમિતતા અને શિસ્તતા હોવી જરૂરી છે.